ભારત માટે ગર્વની ક્ષણ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભારતના નાટ્યશાસ્ત્ર અને ભગવદ્ ગીતાનો સમાવેશ. પીએમ મોદીએ આ ભારત માટે ગર્વની ક્ષણ ગણાવી. ફિલિપાઇન્સ પછી વિયેતનામ પણ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદદાર. $700 મિલિયન સોદો થશે. ગુજરાત સરકારની મોટી જાહેરાત. ઇલેક્ટ્રિક વાહનો પર 5% છૂટ. ઋષિકેશ, બદ્રીનાથ અને કેદારનાથને રેલવે લાઇનથી જોડતી 126 કિલોમીટર લાંબી ટનલનું કામ પૂર્ણ. અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ હેપી પાસિયાની ધરપકડ. બે આતંકવાદી સંગઠનો સાથે છે સંબંધ. અમેરિકન કોલેજમાં બેફામ ફાયરિંગ, જેમાં 2 લોકોના મોત અને 6 લોકો થયા ઘાયલ. રશિયાએ તાલિબાન પરથી આતંકવાદી સંગઠનનો ટેગ હટાવ્યો. 20 વર્ષ જૂનો પ્રતિબંધ સમાપ્ત કર્યો. દિલ્હીની એમ્સ હોસ્પિટલનો વિશ્વની સૌથી સર્વશ્રેષ્ઠ 100 હોસ્પિટલોમાં સમાવેશ કરવામાં આવ્યો. ચીને બનાવ્યો વિશ્વનો પહેલો થોરિયમ મોલ્ટન સોલ્ટ પરમાણુ રિએક્ટર. અમેરિકી દળોએ ફરી એકવાર હુથી બળવાખોરો પર હુમલો કર્યો. તેલ ગદગડા પર હુમલો કરી 38 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.